નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતા જિગીષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3ની ગણતરી કરતા હતા. એમાં હવે આપણે આગળ વધીએ. જો હવે સૌ પ્રથમ દાખલા નંબર 8 સુધી, લગભગ લાસ્ટ વિડીયોમાં આપણે ઓલો પીઝા અને કોલ્ડ ડ્રિંક ફળો દાખલા નંબર 8 ગણ્યો હતો. હવે ત્યાંથી આગળ વધીએ. દાખલા નંબર 9. જો એ અને બી નિદર્શાવકાશ યુમાંની, અંડરલાઈન કરજો, નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય. અંડરલાઈન કરો, નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી હોય તો પી ઓફ એ શોધો. એ અને બી માંથી યુ એ બંનેમાંની ઘટના છે, બરાબર. યુમાંની એ બંને ઘટના છે. યુ છે એ કેવો છે તો કે નિશેષ અને પરસ્પર નિવારક. પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી હોય તો પી ઓફ એ શોધો, એવું આપણને કીધું છે. તો સૌ પ્રથમ તો આપણે ક્વેશ્ચન શું આપેલો છે એ લઈએ. દાખલા નંબર 9. યુ એટલે કે નિદર્શાવકાશ લખીએ આપણે. નિદર્શાવકાશ પરસ્પર માની નિશેષ અને પરસ્પર નિવારક ઘટના છે. હવે જો પહેલા આપણને ક્વેશ્ચનમાં આટલું આપેલું છે, એ અને બી નિદર્શાવકાશમાંની નિશેષ અને પરસ્પર નિવારક ઘટના છે. બીજું શું કીધું છે? પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી હોય તો પી ઓફ એ શોધો, એવો આપણો પ્રશ્ન છે. હવે પહેલા તો જો આપણને શું કીધું છે? પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી. હવે આપણે એને સોલ્વ કરીએ છીએ. આન્સર એનો લખીએ. પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી. પી ઓફ એ બરાબર 2 પી ઓફ બી આપણે લઈએ. હવે અહીંયા આપણે પી ઓફ બી ને કરતા કરીએ તો પી ઓફ બી બરાબર શું થાય તો કે માટે પી ઓફ બી બરાબર આ બે સામેની બાજુ જાય એટલે આના છેદમાં જશે, એટલે પી ઓફ એ છેદમાં 2 આવું થશે. આ બે સામેની બાજુ જાય એટલે પી ઓફ એના છેદમાં ગયા. હવે ઘટના એ અને બી, ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. માટે શું થાય વિદ્યાર્થી મિત્રો? પરસ્પર નિશેષ અને નિવારક હોય ત્યારે પી ઓફ એ યોગ બી બરાબર શું થાય? 1. એ યોગ બી બરાબર શું થાય? યુ. અને માટે પી ઓફ એ યોગ બી બરાબર યુ એટલે કેટલા થાય? 1. યુ બરાબર 1 થાય. હા, તો પી ઓફ એ યોગ બી બરાબર 1.
તો અહીંયા પરસ્પર નિવારક અને નિશેષ છે એટલે પી ઓફ એ યોગ બી બરાબર શું થાય તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી બરાબર 1. હવે પી ઓફ એ પણ આપણને નથી ખબર, એ શોધવાનું છે એટલે પી ઓફ એ રાખો પ્લસ 2 પી ઓફ બી પ્લસ પી ઓફ બી ની જગ્યાએ આપણે શું લખીશું? પી ઓફ બી બરાબર આપણે શું કીધું? પી ઓફ એ છેદમાં 2. તો પી ઓફ એ છેદમાં 2 બરાબર 1. હવે આના છેદમાં 2 છે, આના છેદમાં કશું નથી એટલે આ 2 ને આપણે લસા તરીકે લઈએ એટલે આની સાથે ગુણાય, અહીંયા આનો ગુણાકાર થશે એટલે 2 પી ઓફ એ પ્લસ પી ઓફ એ આખાના છેદમાં 2 અને એના બરાબર 1. હવે અહીંયા સરવાળો થશે, આનો અહીંયા ક્રોસ ગુણાકાર થશે 2 પી ઓફ એ પ્લસ પી ઓફ એ 2 ને 1 3 એટલે 3 પી ઓફ એ છેદમાં 2 બરાબર 1. અહીંયા આનો સાથે આનો ક્રોસ ગુણાકાર કરી લઈએ એટલે 3 પી ઓફ એ બરાબર 3 પી ઓફ એ બરાબર 2 માટે પી ઓફ એ બરાબર આ 3 સામેની બાજુ જશે એટલે 2 ના છેદમાં જશે એટલે પી ઓફ એ બરાબર 2 ના છેદમાં 3. દાખલો પૂરો. બરાબર, ચલો છે સાવ સહેલો. હા, ચલો હવે એના પછીનો દાખલો લઈ લઈએ. આટલી વસ્તુ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એવું કીધું હોય ઘટના એ અને બી નિદર્શાવકાશમાંની નિશેષ અને પરસ્પર નિવારક ઘટના છે ત્યારે હંમેશા એ યોગ બી બરાબર 1 જ થાય અને એ યોગ બી બરાબર એ પ્લસ બી જ થાય. એ છેદ બી આવે નહીં, કારણ કે એ છેદ બી એટલે શું થઈ જાય? ખાલી ગણ, એટલે કે ત્યાં એ 0 થઈ જાય. આ આપણે પરિણામમાં તમને અંડરલાઈન કરાવી હતી, જોજો પાઠ્યપુસ્તકમાં, કે જ્યારે ઘટના એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ હોય ત્યારે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી બરાબર યુ બરાબર 1 થાય. બરાબર, આવું જો પરિણામ અલગ અલગ 2 સેન્ટેન્સમાં તમને હું એક સેન્ટેન્સમાં બોલી, 2 સેન્ટેન્સમાં તમને આપેલું હશે, એ પરિણામનો આપણે ઉપયોગ કરવાનો આવશે. ચલો ઝડપથી આ દાખલો લખી લ્યો, પછી આપણે લઈએ દાખલા નંબર 10. બરાબર, દાખલા નંબર 10 અહીંયા આવશે નહીં, બરાબર, થોડો મોટો છે માટે. બરાબર, ચલો ઝડપથી લખી લ્યો.
ચલો લખાઈ ગયું, આગળ વધીએ. જો હવે એના પછીનો દાખલો 10મો લઈએ. નિદર્શાવકાશની 3 ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ છે. અંડરલાઈન કરો. A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ છે. જો 4P of A is equal to 5P of B is equal to 3P of C હોય તો P of A યોગ C અને P of B યોગ C શોધો. હવે જો આપણને અહીંયા 3 ઘટનાઓની આપણને વાત કરેલી છે અને 3 ઘટનાઓ કેવી છે તો કે પરસ્પર નિવારક અને નિશેષ છે. તો લખીએ દાખલા નંબર 10. ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ છે. પરસ્પર નિવારક અને નિશેષ છે. બીજું શું કીધું છે આપણને તો કે 4P of A is equal to 5P of B is equal to 3P of C હોય તો P of A યોગ C અને P of B યોગ C શોધો. P of A યોગ C અને P of B યોગ C શોધો. આવો આપણો પ્રશ્ન છે. બરાબર. હવે આપણે લઈએ. હવે જો સૌપ્રથમ આપણને કીધું છે ઘટના A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ છે. પરસ્પર નિવારક અને નિશેષ છે એનો મતલબ શું તો કે P of A યોગ B યોગ C બરાબર P of A પ્લસ P of B પ્લસ P of C બરાબર 1 થાય. બરાબર. બીજું સેન્ટેન્સ શું છે 4P of A બરાબર 5P of B બરાબર 3P of C. તો સૌપ્રથમ આપણે એનો ઉપયોગ કરીએ, સોલ્વ કરીએ. પહેલા આનો ઉપયોગ કરી 4P of A is equal to 5P of B બરાબર 3P of C. આના બરાબર આપણે કોઈ એક અચળાંક લઈ લઈએ. બરાબર. એના બરાબર આપણે K લઈએ. K લેતા બરાબર એવું લખીએ 4P of A બરાબર 5P of B બરાબર 3P of C બરાબર K લેતા. એટલે હવે શું થશે તો કે બધાયના બરાબર K લઈએ. 4P of B બરાબર K માટે P of B બરાબર શું થશે તો કે K ના છેદમાં 4. એના પછી 5P of B બરાબર K 5P of અહીંયા A હતું કેમ 4P of A બરાબર K હતું માટે P of A બરાબર શું થાય K ના છેદમાં 4 માટે અહીંયા P of B બરાબર K ના છેદમાં 5. એના પછી 3P of C બરાબર K માટે P of C બરાબર K ના છેદમાં 3. આવું આપણે આના ઉપરથી કહી શકીએ. હવે આપણે આ વાક્યનો ઉપયોગ કરશું અને એના ઉપરથી K ની કિંમત શોધીએ. ઘટનાઓ A, B
બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે માટે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર 1 થાય. આવું આપણે કહીએ. પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર 1 થાય એનો મતલબ પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર 1. પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર 1. પી ઓફ એ બરાબર આપણે કેટલા લખવાના છે? કે ના છેદમાં 4 પ્લસ પી ઓફ બી ની જગ્યાએ કેટલા લખવાના છે? કે ના છેદમાં 5. પી ઓફ સી ની જગ્યાએ કેટલા લખવાના છે? કે ના છેદમાં 3 બરાબર 1. હવે આપણે લસા લઈ લઈએ. લસા કેટલો હશે? 4 5 20 3 60 લસા. હવે અહીંયા 15 4 60 એટલે 15 કે આવશે. બરાબર. આ 60 ભાગ્યા 4 કરવાના એટલે કેટલા આવ્યા? 15. 15 ગુણ્યા કે એટલે 15 કે. પછી વત્તા 12 પંચું 60 બરાબર. 60 ભાગ્યા 5 કરો એટલે 12 આવ્યા. 12 ગુણ્યા કે એટલે 12 કે પ્લસ અહીંયા આવશે 60 ભાગ્યા 3 કરો એટલે 20 3 60. 20 ગુણ્યા કે એટલે 20 કે બરાબર 1. હવે અહીંયા આ બધાનો સરવાળો કરી નાખીએ અને આ 60નો અહીંયા ગુણાકાર કરી લઈએ એટલે 15 વત્તા 12 વત્તા 20 એટલે 20 ને 20 40 ને 7 47 કે છેદમાં 60 બરાબર 1. હવે આનો આની સાથે ક્રોસ ગુણાકાર કરી લઈએ એટલે 47 કે બરાબર 60 માટે કે બરાબર 60 ના છેદમાં 47. આ આપણને મળ્યું કે. આ શું મળ્યું આપણને? કે 60 ના છેદમાં 47 કેની રકમ આપણને મળી. હા, હવે આપણે આપણો પ્રશ્ન તરફ જવાનું છે. કે બરાબર 60 ના છેદમાં 47 મળે. હવે આપણો પ્રશ્ન છે પી ઓફ એ યોગ સી બી યોગ સી. પણ એના માટે બધા માટે પહેલાં આપણે આ પી ઓફ એ, આ પી ઓફ બી અને આ પી ઓફ સી એમાં આપણે કેની રકમ મૂકી દઈએ. બરાબર. એટલે કેલ્ક્યુલેટર લઈ લેજો હાથમાં. જો અહીંયા પી ઓફ એ બરાબર શું હતું? તો પી ઓફ એ બરાબર કે ના છેદમાં 4 હતા. એટલે કે ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? 60 ના છેદમાં 47 અને એને ગુણ્યા પાછા છેદમાં કેટલા છે? 4 એટલે કેટલા આવશે? 15 4 60 એટલે 15 ના છેદમાં 47. ઓકે, ચલો એના પછી પી ઓફ બી. પી ઓફ બી બરાબર કેટલા છે? કે ના છેદમાં 5 એટલે કે ની જગ્યાએ મૂકીએ 60 ના છેદમાં 47 ગુણ્યા 5 એટલે 12 પંચું 60. અહીંયા 12 ના છેદમાં 47 પી ઓફ બી બરાબર આવશે. એના પછી પી ઓફ સી બરાબર કેટલા છે? તો કે કે ના છેદમાં 3. કે ની જગ્યાએ મૂકો 60 ના છેદમાં 47 ગુણ્યા 5 સોરી ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 20 3 60 એટલે 20 ના છેદમાં
47 બરાબર. તો આ શોધી લીધું આપણે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ સી. હવે આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન પી ઓફ એ યોગ સી, પી ઓફ એ યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ સી. તો પી ઓફ એ બરાબર કેટલા છે? તો કે 15/47 પ્લસ પી ઓફ સી 20/47 માટે પી ઓફ એ યોગ સી બરાબર 20 ને 15 35/47. આ પહેલા પ્રશ્નનો જવાબ. પ્રશ્ન બીજો શું છે? પ્રશ્ન બીજો પી ઓફ બી યોગ સી બરાબર પી ઓફ બી પ્લસ પી ઓફ સી. પી ઓફ બી બરાબર કેટલા છે? તો કે 12/47 12/47 પ્લસ પી ઓફ સી કેટલા છે? તો કે 20/47 હા માટે પી ઓફ બી યોગ સી બરાબર કેટલા થશે? 12 ને 20 32/47 જવાબ. એ યોગ સી બરાબર આપણને મળ્યા 35/47 અને બી યોગ સી બરાબર મળ્યા 32/47 બરાબર. ચલો આ દાખલો ઝડપથી ગણી લ્યો. પછીનો દાખલો છે એ નાનો એવો જ છે. ચલો ગણાઈ ગયું. બરાબર. હવે આપણે આગળ વધીએ. જો હવે દાખલા નંબર 11 નિદર્શાવકાશની 3 ઘટનાઓ એ, બી અને સી માટે નીચે આપેલી માહિતી પરથી પી ઓફ એ યોગ બી યોગ સી શોધો. પી ઓફ એ બરાબર 0.65,
P of B बराबर 0.45, P of C बराबर 0.25, P of A छेद B बराबर 0.25, P of A छेद C बराबर 0.15, P of B छेद C बराबर 0.2, P of A छेद B छेद C बराबर 0.05 આપેલા છે બરાબર. ચલો તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરી દાખલા નંબર 11ની. બરાબર. દાખલા નંબર 11 જો શું કીધું છે, P of A बराबर 0.65, P of B बराबर 0.45, P of C बराबर 0.25, P of A छेद B बराबर 0.25, એના પછી P of A छेद C बराबर 0.15, એના પછી P of B छेद C बराबर 0.2, P of B छेद C बराबर 0.2, P of A छेद B छेद C, P of A छेद B छेद C बराबर 0.05 હોય તો P of A योग B योग C શોધો, એવો આપણો પ્રશ્ન છે. ચલો સૌ પ્રથમ આપણે આપેલું છે P of A, P of B, P of C, P of A छेद B, P of A छेद C, P of A B छेद C અને P of A छेद B छेद C આપેલું છે ને એના ઉપરથી આપણે P of A योग B योग C શોધવાનું કીધું છે. બરાબર. ચલો તો પહેલાં તો આપણે P of A योग B योग C એટલે કે સરવાળાનો નિયમ 3 ઘટના માટે એ આપણને આવડવો જોઈએ. તો પહેલાં આપણે એ લખીએ P of આન્સર લખીએ છીએ આપણે P of A योग B योग C बराबर P of A प्लस P of B प्लस P of C माइनस P of A छेद B माइनस P of A छेद C माइनस P of B छेद C प्लस P of A छेद B छेद C. બરાબર. હવે આપણે એમાં કિંમત મૂકવાની છે. P of A 0.65 પ્લસ P of B 0.45 प्लस P of C 0.25 माइनस A छेद B કેટલું છે माइनस 0.25 माइनस A छेद C 0.15 माइनस B छेद C 0.2 खाली 0.2 આપેલા છે જરા જોજો 0.2 બરાબર અને પ્લસ B छेद C 0.2 प्लस A छेद B छेद C એટલે प्लस 0.05 અહીંયા લઈ લઈએ માટે P of A योग B योग C बराबर A योग B योग C बराबर હવે સરવાળા બાદબાકી બધું સીધો લાસ્ટ આન્સર પણ આપણે મૂકી શકશું. આપણે અહીંયા લઈએ પહેલાં ત્રણેયનો ટોટલ લઈ લઈએ 0.65
પ્લસ 0.45 પ્લસ 0.25 એટલે એ થઈ ગયા 1.35 માઇનસ, હવે માઇનસ કરવાના છે એ બધા લઈ લઈએ, 0.25 પ્લસ 0.15 પ્લસ 0.2 એ થઈ ગયા 0.6 અને માઇનસ પ્લસ 0.05 એ આ. હવે આપણે એ યોગ બી યોગ સીનો ફાઇનલ આન્સર લખીએ. 1.35 માઇનસ 0.6 પ્લસ 0.05 એટલે 0.8. કેટલો આવ્યો આન્સર આપણો? 0.8. આ થઈ ગઈ 3 ઘટનાઓ એ, બી અને સી. એ, બી અને સી ની એ યોગ બી યોગ સીનો આન્સર. હવે જો દાખલા નંબર 12. નિદર્શાવકાશની 3 ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે. જો પી ઓફ સી ડેશ બરાબર 0.8 અને 3 પી ઓફ બી બરાબર પી ઓફ એ ડેશ હોય તો પી ઓફ એ અને પી ઓફ બી શોધો. હવે આમાં આ દાખલો જે છે એ આની પહેલાં આપણે ગઈ ગયા, એને થોડોક મળતો આવે છે, પણ માત્ર હું તમને જરૂરી માહિતી આપી દઉં છું, બરાબર. પછી તમારે એ જાતે ગણવાનું છે. જો દાખલા નંબર 12 શું કીધું છે આપણને? પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. ઘટનાઓ એ, બી, સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે, બરાબર. બીજું શું કીધું છે? પી ઓફ સી ડેશ બરાબર 0.8 માટે પી ઓફ સી બરાબર 1 માઇનસ 0.8 બરાબર 0.2. પી ઓફ સી બરાબર 0.2. પછી કીધું છે 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ. હવે અહીંયા એ ડેશનું સૂત્ર લખીએ એટલે 3 પી ઓફ બી બરાબર 2 કૌંસમાં પી ઓફ એ ડેશનું સૂત્ર શું થાય? 1 માઇનસ પી ઓફ એ એટલે 3 પી ઓફ બી બરાબર 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 પી ઓફ એટલે માઇનસ 2 પી ઓફ એ. હવે આ પી ઓફ બી ને કરતા કરીએ એટલે પી ઓફ બી બરાબર 2 માઇનસ 2 પી ઓફ એ એના છેદમાં આ સામેની બાજુ જશે એટલે 3. બરાબર. હવે પી ઓફ એ બરાબર તમારે કેટલા લખવાના? તો કે પી ઓફ એની જગ્યાએ પી ઓફ એ રાખશો તમે, બરાબર, કારણ કે પી ઓફ એ અને બી શોધવાનું છે એટલે પી ઓફ એ રાખશો. પી ઓફ બીની જગ્યાએ તમે આ લખશો અને પી ઓફ સીની જગ્યાએ 0.2 લખશો અને સરવાળાના નિયમ લેશો. પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર 1. હા, હવે આપણે લઈ લેવાનું પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર 1. હવે અહીંથી તમને જાતે આવડે. આમાં પી ઓફ એની જગ્યાએ પી ઓફ એ મૂકવાનું, પી ઓફ બીની જગ્યાએ આ મૂકી દેવાનું છે, પી ઓફ સીની જગ્યાએ 0.2 મૂકી દેવાનું, બરાબર. ચલો, તો ત્યાંથી તમને આવડશે, બરાબર. એટલે એ તમારે ત્યાંથી દાખલા નંબર 12 જે છે એ તમારે જાતે પૂરું કરવાનું રહેશે, બરાબર. ચલો, ઝડપથી 11 અને 12 બંને દાખલા લખી દો.
ચલો લખાઈ ગયું બરાબર. તો હવે અહીંયા આપણું સ્વાધ્યાય 1.3માં આ તમારે 12મા દાખલામાં સરવાળાના સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની છે. એટલે 12મો દાખલો પૂરો અને આપણું સ્વાધ્યાય 1.3 પણ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંથી આગળ વધીશું અને જ્યાં તે તમે સ્વેચ્છાએ રિવાઇઝ કરતા રહેજો. ઓકે, ચલો આવજો.